નમસ્કાર મિત્રો, હાલ જે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ગવર્મેન્ટ હોસ્ટેલમાં જે એડમિશન અત્યારે ચાલી રહ્યા છે, તો તેવા એડમિશન માટે જે છોકરાઓ જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરે છે તે લોકો માટે એક સારા સમાચાર છે. કારણ કે જે લાસ્ટ ડેટ હતી 30/6/2025 હતી, તે હવે બદલાઈને 15/7/2025 થઈ ગઈ છે. તે 15 દિવસ સુધી લંબાઈ ગઈ છે. તો હવે જે કોઈ પણ વિદ્યાર્થીએ જે કોઈ પણ સ્ટુડન્ટ હશે તો તેમણે જે ફોર્મ ભરવાનું બાકી રહી ગયા હોય, રિન્યુઅલના ફોર્મ ભરવાનું બાકી રહી ગયા હોય, તો તેમણે વહેલી તકે ફોર્મ ભરી દેવાનું. કારણ કે સર્વર ડાઉન રહે એના લીધે પછી તમારે ફોર્મ ન પણ ભરાય, એટલે વહેલી તકે તમારે આ ફોર્મ ભરી દેવાનું રહેશે. હવે આ ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો મેં આ યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો જ છે. તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો અને ધ્યાનથી જોજો કે કઈ કઈ વસ્તુ માંગે છે અને કયા ડોક્યુમેન્ટ માંગે છે. તમારે આધાર કાર્ડ સાથે રાખવાનો હોય છે, ચાલ ચલકતનો દાખલો છે, પછી બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ તમારે અપલોડ કરવાનો હોય છે. અને માર્કશીટને એવું અપલોડ કરો તો તમે એ બધી ડિટેલ ધ્યાનથી વાંચવાની, કે એક જ માર્કશીટ અપલોડ કરવા કીધી છે કે બધી જ માર્કશીટ. ખાસ કરીને પીડીએફમાં અપલોડ કરવાની છે, એટલે તમારે બધી જ મોટેભાગની બધી જ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. અને ધ્યાન રાખવું કે બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ રહે, એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ એક સારા સમાચાર હતા, તેની અપડેટ મેં આ યુટ્યુબ ચેનલ પર આપી. તો તમે પૂરેપૂરી વિડીયો જોજો કેવી રીતે ફોર્મ ભરવાનું તે. તો હવે જે નેક્સ્ટ અપડેટ આવશે તો તેના પર હું ચોક્કસથી તમને ઇન્ફોર્મ કરીશ. તો ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.